સુરતમાં જૂની બોમ્બે માર્કેટમાં એસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, જેથી ફાયર વિભાગને જાણ કરાતા તાત્કાલિક ફાયરની 7 જેટલી ગાડી ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. હાલ ઉનાળાને પગલે ઇલેક્ટ્રિક વસ્તુઓ ઉપર લોડિંગ વધી જતું હોય છે અને તેના જ કારણે શોર્ટ સર્કિટ થતા હોય છે, જેથી આગ પણ ભભૂકી ઉઠે છે. તેવી જ રીતે જૂની બોમ્બે માર્કેટમાં આવેલ H1 વિભાગમાં ગાર્મેન્ટની દુકાનમાં આગ લાગી હતી. તૈયાર શૂટ શેરવાની બનાવતી દુકાનના એસીમાં શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને એસીમાં આગ લાગતા દુકાનમાં રહેલ કાપડનો માલ પણ સળગ્યો હતો, જેના કારણે આસપાસના દુકાનદારોમાં પણ ભય ફેલાયો હતો. આ આગને પગલે ફાયર વિભાગને જાણ કરાતા કાપડ માર્કેટ હોવાથી ઘટનાને ગંભીરતાપૂર્વક લઈ અલગ અલગ ફાયર સ્ટેશનમાંથી 7 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી પ્રસરે તે પહેલા જ આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક સામે આવ્યું છે. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ દુકાનમાં રહેલા તૈયાર શૂટ અને શેરવાનીને મોટા પાયે નુકસાન પહોંચ્યું હતું. ફાયર કંટ્રોલમાં કોલ મળેલ કે જૂની બોમ્બે માર્કેટમાં દુકાનમાં ફાયર છે, તો તરત જ જેવો કોલ મળતા ફાયર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમ દ્વારા માન દરવાજા, કાપોદ્રા અને આજુબાજુના ફાયર સ્ટેશનને તાત્કાલિક કોલ આપી અને ગાડીઓ રવાના કરેલ. ઘટના સ્થળે આવીને જોતા આ H1 નંબરની દુકાન છે, H1 બ્લોકમાં, એ દુકાનની અંદર ફાયર કન્ટિન્યુ ચાલુ હતી અને આવીને તરત જ ઘટના સ્થળે ફાયર ઉપર કંટ્રોલ કરી લેવામાં આવ્યો છે. હાલ કેટલી નુકસાની અને પ્રાથમિક વિગત શું મળી? પ્રાથમિક વિગત તો અત્યારે કંઈ જાણવા મળી નથી, પરંતુ આવ્યા ત્યારે ટોટલ આપણે દુકાનની અંદર સ્મોક ને ફાયર હતી. હવે બધું તપાસ કર્યા બાદ જ એનો અહેવાલ મળ્યો. અંદાજે કેટલી નુકસાન? અંદાજિત નુકસાની હવે એમની જોડે વિગત લઈએ ત્યારે ખબર પડે.